તો ગુજરાતવાસીઓ ભારેથી અતિ ભારે રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। 3 હવામાન નિષ્ણાંતોની 3 મોટી આગાહી સામે આવી છે। 2 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। જુલાઈ જતા જતા જમાવટ કરશે મેઘરાજા। અંબાલાલ પટેલ દ્વારા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। 27 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ ખાબકશે। તો 27 થી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા ગુજરાતને ગમરોડશે। આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ અંગે આગાહી કરવામાં આવી। વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે 3 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં હાલ સક્રિય થઈ રહી છે, જે વરસાદ આપશે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ અનુમાન કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની રહી છે। 24 થી 36 કલાકમાં વરસાદી સિસ્ટમ મજબૂત થશે। 27 થી 31 જુલાઈમાં ભારે વરસાદ પડી શકે છે, તો 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે છે, અને જે બાદ 15 ઓગસ્ટ પછી અરબ સાગરમાં સિસ્ટમ બની શકે। ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27મી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। એટલે આ વાહન જબરું છે અને આ વાહનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે નીચાણવાળા ભાગોએ જનજને કાળજી રાખવાની જરૂર રહેશે અને પવનની ગતિ પણ વધારે છે। પવનના સપાટા સાથે વરસાદની ગતિ વધારે રહેતા નીચાણવાળા ભાગોમાં सतर्क रहने शक्यता है। आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है पूरा राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में। और इसके आगे हेवी रेनफॉल का वार्निंग दिया गया है कल से लेकर 25 तारीख से लेकर 29 जुलाई तक। और इसमें थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 24 से लेकर 28 जुलाई तक। थंडरस्टॉर्म वार्निंग लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर स्पीड में रहेगा। अभी परसिस्ट कर रहा है। एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पश्चिम राजस्थान के ऊपर है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल। एक ऑफशोर ट्रफ भी अभी परसिस्ट कर रहे हैं, महाराष्ट्र टू केरला कोस्ट तक है ऑफशोर ट्रफ है। और एक अभी बे ऑफ बंगाल के ऊपर एक लो प्रेशर नॉर्थ बे ऑफ बंगाल के ऊपर एक लो प्रेशर आज सुबह 8:30 बजे फॉर्म हुआ है। 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે। અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે। તો વાત કરીએ માઉન્ટ આબુની, કે જ્યાં હોટલના રિસેપ્શન સેન્ટરમાં રીંછ ઘૂસ્યું। દુધઈ રોડ પર એક હોટલના રિસેપ્શન સેન્ટરમાં રીંછ ઘૂસી આવ્યું। રિસેપ્શન સેન્ટરનો દરવાજો ખોલીને રીંછ અંદર પ્રવેશ કરે છે। કાઉન્ટર પાસેના સોફા પર ચઢીને રીંછે ખાવાની વસ્તુની તપાસ કરતું પણ દેખાય છે। જોકે હોટલમાં ખાવાનું ન મળતા રીંછ જંગલ તરફ જતો રહ્યું। હોટલના રિસેપ્શન સેન્ટરમાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। હાલ માઉન્ટ આબુમાં રીંછોનું પબ્લિક પ્લેસ પર આગમન ખૂબ જ વધી ગયું છે। આ પહેલા પણ આ પ્રકારની એક ઘટના સામે આવી હતી કે જેમાં હોટલ રિસેપ્શનમાં આ જ પ્રકારે રીંછ ઘૂસી આવ્યું હતું। તો આબુના હોટલના રિસેપ્શન સેન્ટરમાં ફરી એકવાર રીંછ ઘૂસી આવ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ વખતે દુધઈ રોડ પર આવેલ હોટલમાં આ રીંછ ઘૂસી આવ્યું। ખાવાની વસ્તુનું શોધખોળ કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ કંઈ ન મળતા કોઈને નુકસાન કર્યા વગર જ રીંછ પાછું ફરી જાય છે। નોંધનીય છે કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ વધી રહી છે। પબ્લિક પ્લેસમાં રીંછનું આગમન ખૂબ જ વધ્યું છે।
આગળ વાત કરીએ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા પાલઘરમાં મનસે કાર્યકરોનો આતંક સામે આવ્યો છે. ગુજરાતી ભાષામાં લખેલી હોટલના બોર્ડમાં તોડફોડ કરી. મુંબઈ અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી હોટલો પર તોડફોડ કરાઈ. ગુજરાતી નામની ઘણી પ્લેટો હટાવી દેવામાં આવી. મનસે નેતા અવિનાશ જાદવના આદેશથી કાર્યકરોએ આતંક મચાવ્યો હતો. સરહદી વિસ્તારમાં વર્સોવા બ્રિજ પાસેની આ ઘટના, જ્યાં મુંબઈ અને ગુજરાત લેન પર સ્થિત કાઠિયાવાડી ઢાબાઓ પર મનસે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.